તો ભાઈ બેનની આવી ગયા છે બરોબર છે, તો આવશે એને લેવા. તો કાંઈ નહીં, બેનને એને લેતા આવે. ચાલો. રોડ ક્રોસ કરે છે ને એવડાઈ જા એ સામે જાય છે, હું અહીંયા ઉભો છું, મારે ત્યાં જવું પડશે. ચાલો હવે તો ભાઈ આવી ગયા છે રાકેશ કુમાર ને બેન ને ભાણિયા ભાણકી બધા. ચાલો હવે ઘેરા પોગાડવી. તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ઘેરે બરોબર છે. અને અમારા દર્શનભાઈ એડિટિંગ શરૂ છે. દર્શનને તું પેલા રોજ એડિટ જ કરતો ધંધો જાય આપણો એવું છે. પૈસા કમાવાનો. ઓકે તો ભાઈ મિસ્ટર ડી છે ને એડિટિંગ કરે છે, તો આપણે દર્શનનું નામ ચેન્જ કર્યું મિસ્ટર ડી. ઓકે મિસ્ટર ડી. તો હવે જો અમારા સમૂહભાઈ એની ઉપર જોઈને ચડીને જોવે છે એ શું કરે છે એમ. બેન અહીંયા બેસી ગયા છે, રાકેશ કુમાર અહીંયા છે, અમારા રાજુબેન અહીંયા બેઠા છે. શું કરશો? વેપાર ખાઓ ખાઓ હો, પેલું સામે છે. તો ભાઈ મમ્મીને રીતિ બે અત્યારમાં રસોઈ કરવામાં લાગેલા છે બરોબર છે. તો હું બનાવો છો બે? ઠીક, તમે ફાડા લાપસી કરો છો અને શાક બનાવીશો. બીજું શું બનાવવાનું છે? ઓકે તો ભાઈ સમોસા, દાળ ભાત, શાક, રોટલી બધું બનાવવાનું છે. સમોસા બનાવવાના છે કે બનેલા છે? ઓકે તો કાંઈ નહીં, બેનને જમવાનું છે. અને હારે હારે અમારે શૈલેષ કાકાને ત્યાં ફોન આવી ગયો છે, એ લોકો રસ્તામાં છે, એની જેમ જમવાનું અહીંયા જ છે બરોબર છે. તો તમે હાલો મમ્મીની રસોઈ કમ્પ્લીટ કરે. ઓકે તો ભાઈ ખાઈ પીને નવરા થઈ ગયા છે બરોબર છે. અમારા આધુબેન જો આમ ત્યાં માટા મારે છે રેડી. એ બધા ગયા હતા બહાર ફરવા, તો એ બેનને રાકેશ કુમારને બહાર બધે બેવા ગયા હતા, તો હજી આવ્યા છે બરોબર છે. અને હવે જઈએ છીએ અમે અમારા કાકાની ઘરે, શૈલેષ કાકા ત્યાં, કારણ કે એનું બપોરે અહીંયા હતું. હવે અમારે એની ઘરે જમવાનું છે, કારણ કે બેન આવી છે એટલે હવે બધે જમવાનું અમારે રહેશે. તો કાંઈ નહીં, હવે અમે જમતા આવીએ. હાલો તો ભાઈ આવી ગયા છીએ કાકાની ઘરે બરાબર છે. અને બધા જો હા શૈલેષ કાકા અહીંયા બેઠા છે, રાકેશ કુમારની બહાર ગયા ત્યાં આવી ગયા છે, બા અહીંયા શેરીએ બેઠા છે, હાલા છોકરાઓ સામે રમે છે, મા દીકરી બાજુ બેઠા છે, કારણ કે આને રાખી છે ભૂખ એટલે મમ્મી પાસેથી માગી લે હમણાં. તો કાંઈ નહીં, ને જમવામાં તમને બતાવી દો શું છે. અહીંયા નથી, અહીંયા ચટણી ને સાઈઝ છે બરોબર છે. તો જમવાનું બનાવે છે રીતિ. તો શું બનાવીશ તું? પકોડા. વાવ. તો ભાઈ આજે છે કાકાની ઘરે પકોડા, બધાને દેખાતા હસતા તો હું ને બોલી અહીંયા તળતું હતું ને દેખાતું હતું. સારું કહેવાય ને, તને પૂછ્યું એમ તો વાંધો ને. હાલો જવા છે બસ જે છે બરોબર. જો પકોડા છે ને, અને અરે મારી હાટું સ્પેશિયલ ક્રન્ચી મરચાં બનાવ્યા છે બધા હાટું. ઓકે ક્રન્ચી મરચાં છે ને પકોડા છે બરોબર છે. અને તું શું ઊભી અહીંયા બોલો, એ હેલ્પ શું કરાવે ખબર? આમાં ખાલી બોલીને એને આપી દે બસ બસ. કેવું છે અમારા પરવાભાઈ અત્યારે હેપી ન્યુ યર કરવા આવ્યા, પછી હાથ દુખ્યો છે ખબર ને, કાલે રાતે દુખતો હતો, હાથ હલાવો ને જા. એવું છે? ઓકે હાલો થેન્ક યુ તમારા બરાબર. હા હાલો તો અહીંયા બનવાની તૈયારી હાલે છે. અને આ મારા ભાઈ વાટે ઊભા છે ખાવા હાટું, ક્યારનો ઉતાવળો થાય છે. 10 વખત આટા મારી ગયા ને રહોડામાં ક્યારના આટા એમણે કંઈ મળશે નહીં. હાલો નીકળો, મહેમાન હાટું છે જાઓ. તો કાંઈ નહીં, હવે પકોડા બને એટલે ખાઈ લઈએ. તો ભાઈ હવે પકોડા કાપવાનું કામ આપણે છે બરોબર છે. હું કટિંગ કરતો જાઉં છું અને આ બધાને ખવડાવતો જાઉં છું બરોબર છે. કારણ કે આ બે દેરાણી જેઠાણી વાતીઓ છેડા છે એટલે એ નક્કી નહીં ક્યારે નવરા થાય. તો મેં કીધું હું છે ને થોડુંક કામ કરું અને આ બધાને જમાડું. નકર આ બધા વાટે રહે, વાતો કરવામાં રહે ને ત્યાં તા દુખું. તો ભાઈ અમારા પરવાભાઈને સાંધી દુખી છે એટલે એટલે બસ હવે ખા મળ્યો. ઓલા આ બાજુ ખાજો. કાંઈ નહીં હાલો હવે મારી તો ભાઈ હવે જઈએ છીએ રાકેશ કુમારને બસે મૂકવા, કારણ કે રાકેશ કુમાર જાય છે ભાવનગર બરોબર છે. હાલો બસે મૂકતા હોય.